લોકો અમરનાથ દર્શન કરવા નથી જઈ શકતા તે લોકો ગુજરાતના મિની અમરનાથના દર્શન કરીને ધન્યતા અનુભવે છે. આજે શ્રાવણનો પ્રથમ સોમવાર છે અને બાબા બર્ફાનીના દર્શન કરવા માટે આપ જોઈ રહ્યા છો મોટી સંખ્યાની અંદર લોકો છે અહીં પહોંચ્યા છે. બાબા બર્ફાનીના દર્શન કરવા માટે દૂર દૂરથી લોકો ખાસ કરીને ગુજરાતના ગાંધીનગરમાં આવે છે અને અહીં મોટી સંખ્યામાં જ્યારે ભક્તો આવે ત્યારે તેમની માટે વિશેષ આયોજન કરવામાં આવે છે. આજે તો કહી શકાય કે 5,000થી પણ વધારે કાવડ યાત્રીઓ છે તેઓ પગપાળા કરીને જેઓ ગઈકાલે અમરાઈવાડી વિસ્તારમાંથી અમદાવાદથી નીકળ્યા હતા તેઓ ગાંધીનગર પહોંચી ચૂક્યા છે. તમામ કાવડ યાત્રીઓએ અહીં દર્શન કર્યા છે. કાવડમાં જે પાણી લઈને આવ્યા હતા ત્યાંથી ખાસ કરીને એ પાણીથી ભગવાનનો જલાભિષેક પણ કરવામાં આવે છે. મહત્વની વાત છે કે ભારતના 12 જ્યોતિર્લિંગમાં દર્શન જે લોકો ન કરવા જઈ શકતા હોય તો તેમનો માટે અહીં વિશેષ પ્રકારે 12 જ્યોતિર્લિંગ એક સાથે બનાવવામાં આવ્યા છે. આ 12 જ્યોતિર્લિંગમાં કહી શકાય કે દરેક જ્યોતિર્લિંગનું જે મહત્વ છે તે મહત્વ પણ લખવામાં આવ્યું છે. સૌથી પહેલાં ગુજરાતનું સોમેશ્વર એટલે ગુજરાતનું કહી શકાય કે અહીં સોમનાથ દાદા જાણે બિરાજમાન હોય તેવો અનુભવ દરેક વ્યક્તિને થાય અને સાથે અહીં તેઓ પાણી પણ ચડાવતા હોય છે. ઘણા લોકોએ બિલીપત્ર પણ ચડાવ્યા છે. આવા 12 જ્યોતિર્લિંગ માટે અહીં ગુફામાં આપ જુઓ તો અહીં આગળ વધતા હવે હું તમને બીજા શિવલિંગ તરફ જઈ રહી છું કે જ્યાં મોટી સંખ્યાની અંદર ભક્તો પહોંચ્યા છે અને કહી શકાય કે આ બીજું જ્યોતિર્લિંગ જે છે બીજું જે શિવલિંગ છે તે મલ્લિકાર્જુન છે આંધ્રપ્રદેશમાં સ્થિત છે તેના દ્રશ્યો આપ જોઈ રહ્યા છો. અહીં કહી શકાય કે શિવ પાર્વતીના જ્યેષ્ઠ પુત્ર એટલે કાર્તિકે પણ દક્ષિણ દિશામાં કુચ પર્વત ઉપર જે બિરાજમાન હતા તેમની સાથેની જે આખી વાત છે તે પણ લોકોને જાણવા મળે તે પ્રકારે અહીં માહિતી પણ હિન્દી લેંગ્વેજની અંદર લખવામાં આવી છે. આ પ્રકારે 12 જ્યોતિર્લિંગ જે છે તેના દર્શન કરવા માટે જ્યારે ભક્તો આવતા હોય એક અલગ જ પ્રકારનો અનુભવ કરતાં તેઓ જાય છે. આ ગુફામાંથી તેઓ પસાર થાય છે અને આ ગુફામાંથી પસાર થતાં દરેક જ્યોતિર્લિંગના દર્શન કરતા જોવા મળે છે. મહત્વની વાત છે કે શ્રાવણ મહિનાનો પહેલો સોમવાર છે અને પહેલા સોમવારે જ્યારે મોટી સંખ્યાની અંદર ભક્તો અહીં આવતા હોય હાથમાં તેમને બિલીપત્ર લઈને આવતા હોય પરિવાર સાથે આવતા હોય ત્રીજું જ્યોતિર્લિંગ મહાકાલેશ્વર કે જે કહી શકાય કે મધ્યપ્રદેશ સ્થિત છે અને મહાકાલેશ્વરના દર્શન જે લોકો મધ્યપ્રદેશ જઈને નથી કરી શકતા તો તે લોકો અહીં કરે છે. અહીંયા એટલા માટે છે કે જે બુઝુર્ગ છે વડીલો છે સિનિયર સિટીઝન છે જે 12 જગ્યાએ કદાચ ના જઈ શક્યા હોય બરાબર તો એ લોકો માટે એવી ભાવના અહીંયા ઊભી કરવામાં આવી છે અને અમરનાથ ગુફાનું એક આર્ટિફિશિયલ કહીએ જે આબેહૂબ જે અમરનાથ છે એવું જ આબેહૂબ અહીંયા આર્ટિફિશિયલ બનાવવામાં આવ્યું છે પણ અહીંયા ધાર્મિક ભાવના એટલી બધી ઉપજે છે કે જ્યારે આપણે પૂરેપૂરા અમરનાથમાં છીએ એવું ફિલિંગ આવે છે અને 12 જ્યોતિર્લિંગના એક જ જગ્યાએ એક જ શ્રાવણ મહિનાના પવિત્ર મહિનામાં સોમવારે આપણને દર્શન કરવાનો જે લાભો મળે છે એનાથી ભક્તો ખૂબ જ ધન્ય થાય છે અને મને પણ ખૂબ અહીંયા આનંદ આવ્યો છે. કેવો અનુભવ થાય? બહુ જ એકદમ અલૌકિક અનુભવ. એવું લાગે છે કે અમરનાથમાં આવ્યા અમે. હા, જ્યોતિર્લિંગના દર્શન પૂરા થઈ ગયા, જન્મ સફળ થઈ ગયા. मैं तो यहाँ की रहने वाली तो हर साल आती हूँ. अच्छा, प्रथम सोमवार છે આજે અને શ્રાવણ મહિનાના પ્રથમ સોમવારે આપ આવ્યા છો. બધા મંડળ ભક્ત મંડળ છે અમારું ત્યાંથી આવ્યા છીએ અને જાણે ભગવાન સાક્ષાત અમે જોતા હોય એવું અમને લાગે છે, અનુભવ થાય છે. રિયલમાં બહુ સરસ છે. 12 જ્યોતિર્લિંગના અમે દર્શન કર્યા, એક જ્યાં સ્થળ ઉપર જઈને જોયા હોય એવું જ લાગ્યું. ખરેખર બહુ મસ્ત કરેલું છે. ચલાતું નતું તો એ ભગવાનની પ્રાર્થના કરી તમને આટલા લાવી દીધા નકા પગે ચલાતું નતું. હા પણ કે જવું એટલે જવું જ બસ. તો બસ હવે કઈ ગાય સંભળાવો. આજે ભગવાન શિવજીને કહી શકાય કે શ્રાવણ સોમવાર છે. શ્રાવણ સોમવાર આવ્યો શ્રાવણ શુભ માસ કૈલાસે લખવે કંકોતરી. આવ્યો શ્રાવણ સોમવાર કૈલાસે લખવી કંકોતરી. માતા પાર્વતીને મારા પ્રણામ છે. માતા પાર્વતીને મારા પ્રણામ છે. લખ્યું કંકોતરીમાં આપનું શુભ નામ છે. લખું કંકોતરીમાં આપનું શુભ નામ છે. આવો આવો ઉમૈયા મહેશ કૈલાસે લખવી કંકોતરી. કૈલાસે લખવી કંકોતરી
મંત્રી, આજે તો શિવજીને રીઝવવા માટે ભક્તો છે શિવજી પ્રિય બની ચૂક્યા છે. શિવજીને ગમે એવા તમામ પ્રકારના કહી શકાય કે દ્રવ્યો પણ ચડાવી રહ્યા છે. છેલ્લા 11 વર્ષથી કરીએ છીએ. આ 12મી આરતી છે અને એક સાથે 5000 કાવડિયાઓ છે, શિવ ભક્તો છે. નાની આરતીમાં તકલીફ પડે છે એટલા માટે શેષનાગની 751 દીવડાની આરતી અહીં કરવામાં આવે છે. અમરનાથમાં આ એક આરતીનો લાવો છે. જે પણ દર્શનાર્થી અહીં આવે છે ભક્તિમય માહોલ સાથે આવે છે, ભક્તિની ગુંજ સાથે આવે છે, જય અમરનાથ બમ બમ બોલેના નારાઓ સાથે આવે છે. એ આરતીના દર્શન કરીને ધન્ય થઈ જાય છે. બિલકુલ. અત્યારે પણ આપ જુઓ પાછળ તો બાબા બર્ફાનીના દર્શન કરવા માટે મોટી સંખ્યાની અંદર લોકો ખાસ કરીને અહીં ગાંધીનગર આવ્યા છે, અમરનાથ ધામમાં આવ્યા છે. અહીં વિશેષ પ્રકારે આજે તમે જે મૂર્તિ જોશો તો શિવજી પણ અહીં જાણે સાક્ષાત હોય તેવો એક અનુભવ પણ થાય છે. તો શિવજીની આ મૂર્તિ કેટલા કિલોની છે, ક્યારે મૂકવામાં આવી છે? હા, અમે ત્યાંથી જે કાવડિયાઓ આવે છે એમાં 20 કિલો વજનની શિવજીની મૂર્તિ છે. એ એક કાવડિયા ખભે ઉપાડીને અહીં ચાલતા ચાલતા લાવે છે. બીજી શિવજીની મૂર્તિ જે છે એની પાલખી બનાવીએ છીએ અને ભગવાન શિવનું જે રૂપ છે ધ્યાન મગ્ન, એ ધ્યાન મગ્ન જે રૂપ છે એની મૂર્તિથી અહીં આવે છે. એ ઉપરાંત 20 ફૂટ લાંબુ આખું કાવડ બનાવ્યું છે, જેમાં 12 જ્યોતિર્લિંગ માટેની 12 કળશ પાણી અમદાવાદથી અહીં ચાલીને આવે છે, કાવડિયાઓ લાવે છે અને 12 જ્યોતિર્લિંગ ઉપર એક કળશ પાણી ચડાવવાની પ્રથા છે. બિલકુલ. તો 12 જ્યોતિર્લિંગ પર એક કળશ પાણી ચડાવવાની પ્રથા આજે પણ યથાવત છે, જેને આજે 12મું વર્ષ છે. 11 વર્ષ પૂર્ણ થઈ ચૂક્યા છે અને 751 દીવડાની જે શેષનાગની આરતી છે તે પણ આજે પૂર્ણ થઈ ચૂકી છે, જેનો લાભ અનેક ભક્તોએ લીધો છે. કેમેરા પર્સન પંકજ મકવાણા સાથે દીપિકા કુમાર, ન્યૂઝ 18 ગુજરાતી, અમદાવાદ.